ગઈકાલે વેલેન્ટાઇન્સ ડે હતો. મારા માટે આ દિવસ ખાસ એટલે છે કેમ કે આ દિવસે મને પહેલી વખત મા બનવાનું સૌભાગ્ય મળ્યું હતું, એટલે કે મારા મોટા દીકરાનો બર્થડે પણ હતો. તો વેલેન્ટાઇન્સ ડે અને બર્થડેનું ડબલ સેલિબ્રેશન અમે કઈ રીતના કર્યું અને ઘરે મેં શું શું વસ્તુઓ બનાવી એ આપણે વિડીયોમાં જોઈશું. પણ જો આજનો વિડીયો અને મારી મહેનત તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો જોઈએ કે મેં શું શું બનાવ્યું. સૌથી પહેલાં મેં સેવૈયા ખીર બનાવી હતી. એના માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં નીચે ઘીવાળું બ્રશ ફેરવી દઈશું એટલે દૂધ નીચે ચોંટે નહીં. તેની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લઈએ. અહીં મેં ગાયનું દૂધ લીધેલું છે. તેની અંદર 1 ચપટી કેસર નાખી આને આપણે સાઈડના ગેસ ઉપર મૂકી દઈએ અને દૂધ ગરમ થાય છે ત્યાં સુધી એક પેનની અંદર 2 ચમચી જેટલું ઘી લઈ તેમાં થોડાક ડ્રાયફ્રૂટને શેકી લઈશું. જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે. ડ્રાયફ્રૂટ્સ સાધારણ શેકાઈ જાય એટલે એને આપણે નિતારી અને કાઢી લઈએ. અને હવે આ જ પેનની અંદર આપણે ફરીવાર 1 ચમચી ઘી લઈ અને સેવૈયા જે આવે છે તેને શેકી લેવાની છે. તો મેં અહીં 1 વાટકી જેટલી સેવૈયા લીધેલી છે. આને આપણે ઘીમાં સાધારણ શેકી લઈશું. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટમાં કિસમિસ પણ એડ કરી શકો છો, પણ મારા બાબાને નથી ભાવતી એટલે મેં એડ નથી કરી. તો આપણી સેવૈયા શેકાઈ ગઈ છે અને મેં સાઈડમાં રાખી દીધી છે. અને અહીં દૂધ આપણું સરસ ઉકળી ગયું છે. તો એક વખત આને હલાવી લઈએ અને કેસરના કારણે કલર પણ સરસ આવી ગયો છે. અને હવે આપણે જે સેવૈયા શેકીને રાખી હતી તે બધી આની અંદર એડ કરી દઈશું અને ગરમ દૂધમાં આને 8 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું એટલે સેવૈયા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આપણું દૂધ પણ ઉકળી અને થોડું ઘાટું થઈ જશે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈએ અને ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ કન્ડેન્સ મિલ્ક બનાવી લઈશું, જેનો ઉપયોગ આપણે 2 રેસીપીમાં કરવાનો છે. તો એના માટે એક મિક્સર જારની અંદર 1 વાટકી મિલ્ક પાવડર, અડધી વાટકી ખાંડ અને 1/2 કપ મેં મેલ્ટેડ બટર લીધેલું છે. સાથે અડધા કપ જેટલું અથવા તો અડધી વાટકી ગરમ પાણી નાખી અને આને આપણે ફેરવી દઈશું. તો જો અહીં મેં મિક્સરમાં આને ફેરવી દીધું છે અને એકદમ ઇન્સ્ટન્ટ 1 મિનિટની અંદર આપણું આ કન્ડેન્સ મિલ્ક બનીને તૈયાર થઈ ગયું છે. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. રેડીમેડ જે કન્ડેન્સ મિલ્ક આવે છે એક્ઝેક્ટ એના જેવું જ બને છે અને ટેસ્ટમાં પણ એવું જ લાગે છે. અને આને તમે કાચના કન્ટેનરમાં ભરી અને ફ્રીજની અંદર 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, જરાય ખરાબ નથી થતું. તો આનો ઉપયોગ આપણે આગળ કરીશું. અહીં આપણી ખીરને ઉકળતા 8 મિનિટ થઈ ગયું છે અને એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો હવે આપણે આની અંદર શેકેલા જે ડ્રાયફ્રૂટ હતા તે નાખી દઈએ અને સાથે 5 ચમચી એલચીનો પાવડર અને થોડુંક જાયફળ ઘસીને નાખી દઈશું. જાયફળ ઓપ્શનલ છે, તમને ન ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો. અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ગળપણ માટે આપણે જે કન્ડેન્સ મિલ્ક બનાવ્યું ને તે આની અંદર એડ કરીશું. આવી રીતના કન્ડેન્સ મિલ્ક નાખીને ખીર બનાવવાથી એક તો ઝડપથી બની જાય છે, ખાંડ ઓગળવાના કારણે જે દૂધ પાછું પાતળું થાય એ નથી થતું અને પ્લસમાં એકદમ ક્રીમી ટેક્સચર આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો અત્યારે હું મોટી 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરું છું. પછી ચાખીને ફરીવાર લાગશે તો હું એડ કરી દઈશ. તો આને ફરીવાર બરાબર મિક્સ કરી અને હવે 1 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. તો આપણી ઇન્સ્ટન્ટ ખીર બની ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે ઉપર તર ન વળી જાય અને પછી ઠંડી કરવા માટે આને ફ્રીજમાં રાખી દઈશું. હવે નેક્સ્ટ રેસીપી મેં શું બનાવી તે જોઈએ. અહીં મેં થોડીક સ્ટ્રોબેરી લઈ લીધી છે. જે નાના પેકેટ આવે એ 3 પેકેટ મેં આવી રીતના પલાળીને રાખી દીધા હતા અને પાણીમાં થોડુંક મીઠું અને ખાવાનો સોડા નાખીને સ્ટ્રોબેરીને પલાળવાની એટલે એની ગંદકી બધી જ નીકળી જાય. હવે આપણે આને એક કિચન નેપકિન ઉપર લઈ લઈએ અને સ્ટ્રોબેરીને ઝીણી ઝીણી સુધારી લઈશું. તો આજે આપણે સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવવાના છીએ. આ સ્ટ્રોબેરી ચીઝ કેક મેં પહેલી વખત બનાવ્યું હતું પણ ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. તો આવી રીતના બધી જ સ્ટ્રોબેરીને આપણે ઝીણી ઝીણી સુધારી લઈશું. તમે આવી જ રીતના મેંગો ચીઝ કેક પણ બનાવી શકો છો કેરીનો ઉપયોગ કરીને, પણ અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી સરસ મળતી હોય છે એટલે મેં સ્ટ્રોબેરી બનાવી હતી. તો સ્ટ્રોબેરીને સુધારી લીધી છે, એને આપણે એક પેનમાં નાખી દઈએ. 10 સ્ટ્રોબેરી મેં રહેવા દીધી હતી, બાકીની સુધારીને નાખી દીધી છે. હવે આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી દઈએ અને 2 મોટી ચમચી જેટલી ખાંડ નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. જો તમારી સ્ટ્રોબેરીમાં ખટાશ વધારે હશે તો તમારે ખાંડ વધારે એડ કરવી પડશે અને મીઠી હશે તો ઓછી ખાંડ હશે તો પણ ચાલશે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈએ અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. અહીં મેં જે મેરીગોલ્ડ બિસ્કિટ આવે છે તે લીધા છે, વિટા મેરી. લગભગ મેં 20 બિસ્કિટ લીધા હતા. એને આપણે મિક્સરમાં આવી રીતના ટુકડા કરી અને આનો ભૂકો કરી લઈએ.
તો જો બિસ્કિટનો ભૂકો કરી લીધો છે. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ અને આની અંદર ઓગળેલું બટર આપણે નાખવાનું છે. તો 5 કપ જેટલું બટર છે. થોડું થોડું કરીને આપણે નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અત્યારે મેં 3 ચમચી એડ કર્યું છે. બાકીનું પછી જરૂર લાગે એ પ્રમાણે નાખતા જઈએ અને મિક્સ કરતા જઈશું. તો આપણે રેગ્યુલર કેક તો બનાવતા જ હોઈએ છીએ, પણ મારા દીકરાએ કીધું મમ્મી કંઈક અલગ ખાવું છે, કેક નથી આ વખતે ખાવી, એટલે એના માટે મેં આ સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવી હતી, જે ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે. તો બાકીનું બટર પણ હું આની અંદર એડ કરી દઉં છું અને આને મિક્સ કરી લઈશું. આ ચીઝ કેકમાં આપણે ચીઝનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અને છતાં પણ ખાવામાં એકદમ સરસ ચીઝ કેક જેવો જ આનો ટેસ્ટ આવશે. તો આ બધું મિક્સ થઈ ગયું છે. હવે અહીં મેં અલગ અલગ સર્વિંગ માટે આવી રીતના નાના ગ્લાસ લઈ લીધા છે. તમે ગ્લાસની બદલે એક મોટા બાઉલની અંદર પણ બનાવી શકો છો, પણ આ બધાને એક એક આપવામાં સરળતા રહે એટલે મેં આવી રીતના અલગ અલગ ગ્લાસમાં કર્યું હતું. તો બધા જ ગ્લાસમાં હું મોટી 2-2 ચમચી જેટલો આ ભૂકો નાખી દઉં છું અને આને બીજા ગ્લાસથી આવી રીતના સહેજ પ્રેસ કરીને દબાવી દઈશું. અને હવે આને 10 મિનિટ ફ્રીજમાં રાખી દઈએ. બટરના કારણે સરસ સેટ થઈ જશે. ત્યાં સુધી આપણે સ્ટ્રોબેરી જોઈ લઈએ. તો જો આપણી સ્ટ્રોબેરી સરસ સોફ્ટ થઈ ગઈ છે એકદમ. તો આપણું સ્ટ્રોબેરી કોમ્પોનન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તમે આને આમનામ પણ રાખી શકો છો, પણ હું આને સાધારણ મેશ કરી લઉં છું. ખાંડ બધી ઓગળી જાય ત્યારે તમે ટેસ્ટ કરીને ખાંડ જો વધારે એડ કરવી હોય તો કરી શકો છો, પણ સ્ટ્રોબેરી એકદમ સરસ સ્વીટ હતી એટલે મેં વધારે ખાંડ એડ નથી કરી. તો આપણું કોમ્પોનન્ટ તૈયાર થઈ ગયું છે. આને આપણે એક બાઉલમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દઈશું. અને ત્યાં સુધી ખીરમાં એડ કર્યા પછી આટલું કન્ડેન્સ મિલ્ક વધ્યું હતું, લગભગ અડધી વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક હશે. તો આની અંદર જ આપણે ક્રીમ ચીઝનું બેઝ બનાવીશું. એની અંદર આપણે પનીર નાખી દઈએ. તો આ ઘરે બનાવેલું પનીર છે, લગભગ 100 ગ્રામ જેટલું હશે. તેની અંદર અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તે નાખી દઈશું. ક્રીમ પણ લગભગ હું 100 ગ્રામ જેટલું એડ કરું છું. અને હવે આપણે આને પીસી લઈએ. તો ચીઝ વગર ઇન્સ્ટન્ટ ચીઝ બેઝ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. આનું ટેક્સચર તમે જો એકદમ સરસ ક્રીમી છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. કન્ડેન્સ મિલ્કના કારણે સ્વીટનેસ પણ એકદમ સરસ આવી ગઈ હતી. તો હવે મેં આ બધા ગ્લાસ હતા એને 10 મિનિટ પછી ફ્રીજમાંથી કાઢી લીધા છે. એની ઉપર આપણે આ જે ક્રીમ ચીઝનો બેઝ બનાવ્યો છે તે નાખી દઈશું. લગભગ હું 3 ચમચી જેટલો એડ કરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે લેયર કરી શકો છો. તો બધા ગ્લાસમાં મેં આવી રીતના નાખી દીધું છે. અને હવે ફરીવાર આને આપણે 10થી 15 મિનિટ ફ્રીજમાં રાખી દઈશું એટલે સરસ સેટ થઈ જશે. તો અહીં મેં 10 મિનિટ પછી આને ફ્રીજમાંથી કાઢી લીધું છે અને જો સેટ થઈ ગયું છે. તો હવે આપણે જે સ્ટ્રોબેરી કોમ્પોનન્ટ બનાવ્યું હતું તેની ઉપર નાખી દઈએ. આ એકદમ સરસ ઠંડુ થાય પછી જ એડ કરવાનું. ઉપરથી 2 ચમચી જેટલું હું એડ કરું છું. તમને વધારે ભાવતું હોય તો વધારે પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી આપણે જે બિસ્કિટનું ક્રમ્બલ બનાવ્યું હતું એ થોડુંક વધ્યું હતું તો એ નાખી દઈએ ઉપર. પહેલાં મને એમ થયું કે આમ ડેકોરેશન કરું, પણ પછી આખું મેં લેયર જ કરી નાખ્યું. અને ઉપરથી ફરીવાર થોડાક સ્ટ્રોબેરીના ટુકડા નાખી દઈશું. તો અત્યારના છોકરાઓને ખાવાની મજા પડી જાય એવું આપણું સ્ટ્રોબેરી ચીઝ કેક બનીને તૈયાર થઈ ગયા છે. આને તમે ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ તમારે સર્વ કરવા હોય ત્યારે કરી શકો છો. ઇવન કોઈ કિટી પાર્ટીમાં પણ તમે આ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મેં પહેલી વખત બનાવ્યું હતું એટલે મને ટેસ્ટ કરવાની ઉતાવળ હતી એટલે મેં ત્યારે જ ટેસ્ટ કરીને જોઈ લીધું અને ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જો મારી જેમ ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને એક બાઉલની અંદર 5 કપ મેલ્ટેડ બટર લઈ લઈશું. જનરલી આપણે બહારેથી કેક લઈ આવતા હોઈએ છીએ અને એ કેક મેંદાના બનેલા હોય છે, પણ આજે આપણે રાગીના ફ્લોરમાંથી બ્રાઉની બનાવીશું. તો એના માટે હેલ્ધી કરવા માટે અહીં મેં ગોળનો પાવડર આવે છે તે લીધેલો છે. 3/4 કપ એટલે કે પોણી વાટકી જેટલો મેં પાવડર લીધો છે. અને આની અંદર અડધીથી પોણી વાટકી ગરમ દૂધ નાખી દઈશું. ગરમ દૂધ નાખવાનું કારણ એ છે કે ગોળ સરસ મિક્સ થઈ જાય, નહીંતર ગોળને મિક્સ થતાં ટાઈમ જશે. તો આને બરાબર મિક્સ કરી લઈશું. અને મારા બાબાએ કીધું કે મમ્મી તમે આટલી મહેનત કરો છો તો હું તમારો એક વિડીયો લઈ લઉં. તો એણે અમારો વિડીયો લીધો હતો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો માટે મેં ઘણી મહેનત કરી હતી. તો જો મારી મહેનત ગમે ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો જો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે, હવે આના ઉપર આપણે આવી રીતના એક સૂપ ગાળવાનો ગરણો રાખી અને 1 કપ જેટલો રાગીનો લોટ નાખી દઈએ. તમે આની બદલે મેંદો કે ઘઉંનો લોટ પણ નાખી શકો છો. અને સાથે 4 મોટી ચમચી જેટલો ડાર્ક કોકો પાવડર આવે છે તે નાખી દઈશું. આવી રીતના ડાર્ક કોકો લેવાથી આની અંદર આપણે ચોકલેટ એડ કરવાની જરૂર નહીં પડે અને ટેસ્ટ સરસ આવશે. સાથે નાની અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અને 5 ચમચી બેકિંગ સોડા નાખી આ બધાને આપણે ચાળી લઈશું, જેથી એરેશન થશે અને ટેક્સચર સરસ આવશે. તો હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ.
તો બહારની મેંદાવાળી કેક ખાવા કરતાં ઘરે જ આવી રીતના તમે હેલ્ધી કેક અથવા તો બ્રાઉની બનાવી શકો છો. તો આ બધું મિક્સ કરતાં મને મિશ્રણ થોડું ઘાટું લાગી રહ્યું હતું, એટલે ફરીવાર મેં આની અંદર લગભગ 4 ચમચી જેટલું નવશેકું દૂધ એડ કરી દીધું છે. ઠંડુ દૂધ એડ નહીં કરવાનું, અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો આવી રીતના તમે કન્સિસ્ટન્સી સેટ કરવા જરૂર મુજબ દૂધ એડ કરી શકો છો. તો બધું જ બરાબર મિક્સ કરી અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. અને તમને જો આની અંદર સ્વીટનેસ ઓછી લાગતી હોય ને તો આપણે પહેલાં જ્યારે ગોળ નાખ્યો ને ત્યારે તમે ટેસ્ટ કરીને થોડોક વધારે એડ કરી શકો છો. આની અંદર મેં 3 થી 4 ડ્રોપ્સ ચોકલેટ એસેન્સના નાખી દીધા છે. તમે એની બદલે વેનીલા એસેન્સ પણ નાખી શકો છો, અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને જો કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ ખીરાની. હવે અહીં મેં એક ટીન લઈ લીધું છે, તેની અંદર આ એડ કરી દઈએ અને આને થપથપાવીને ફેલાવી દઈશું. તમે આને કડાઈમાં પણ બેક કરી શકો છો. કડાઈમાં નીચે સ્ટેન્ડ રાખી અને ઉપર આ રાખી અને ઢાંકીને સ્લો ફ્લેમ પર 30 થી 35 મિનિટ તમે બેક કરી શકો છો. પણ અત્યારે હું આને માઇક્રોવેવમાં મૂકું છું, કેમ કે મારે ઘણા બધા કામ હતા ને ઉતાવળ હતી. તો માઇક્રોવેવમાં બેકરી મોડમાં BA1માં મેં આને રાખી દીધું છે. એમાં પ્રીહીટ કરી લીધું છે. તેની અંદર આ મૂકી અને આને આપણે લગભગ 20 થી 25 મિનિટ થવા દઈશું. અને આનો ઉપયોગ આપણે રાત્રે કરવાનો છે, એટલે હું તમને છેલ્લે બતાવીશ. તો એ થાય છે ત્યાં સુધી હવે આપણે ફટાફટ શાક વઘારી લઈશું. તો એના માટે એક ખાંડણીમાં 1 નાની ચમચી આખા ધાણા, નાની અડધી ચમચી કાળા મરી અને 1 નાની ચમચી વરિયાળીને અધકચરા વાટી લઈશું. અને શાક વઘારવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 3 ચમચી તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે 5 ચમચી મેથીના દાણા અને 5 ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે તે નાખી દઈશું. આનો ટેસ્ટ બટેટાના શાકમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરજો. સાથે અહીં મેં 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં અને 5 ચમચી હિંગ નાખી દીધી છે. હવે આની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને આપણે જે મસાલો ખાંડ્યો હતો તે નાખીને આને સ્લો ફ્લેમ પર બરાબર મિક્સ કરી લઈશું. મારા દીકરાને આ બટેટાનું શાક ખૂબ જ ભાવે છે, એટલે હું આ રીતના વઘારું છું. હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું ટમેટું એક નાખી દઈએ. આને પણ બરાબર મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, એટલે ટમેટાં જલ્દીથી ગળી જાય. અને આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. લગભગ 1 થી 2 મિનિટમાં ટમેટાં સોફ્ટ થઈ જશે. તો લગભગ 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. જો ટમેટાં સરસ ગળી ગયા છે એને સાધારણ આપણે મેશ કરી લઈશું. અને હવે આની અંદર મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 5 ચમચી આમચૂર પાવડર નાખી બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ ફૂલ કરી નાખીએ અને પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈએ. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. આની અંદર હાથેથી આવી રીતના મેશ કરીને બટેટા નાખી દઈશું. તો જે તમે જોયું હોય કે ભંડારેવાલા આલુ કી સબ્જી બધા કહેતા હોય છે, એ રીતનું મેં શાક બનાવ્યું છે. તો એમાં બટેટાનું ટેક્સચર આવી રીતનું હોય ને તો જ ખાવાની મજા આવતી હોય છે, એટલે ટુકડા કરીને નહીં નાખવાનું. આવી રીતના હાથેથી મેશ કરીને નાખ્યા પછી કોઈ મોટા ટુકડા લાગે તો એને ચમચાથી આપણે ભાંગી દઈશું. અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર આને થવા દઈએ. થોડીક વાર પછી આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર છેલ્લે ગરમ મસાલો અને થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. તમે ટેસ્ટ કરીને મીઠું એડ કરવું હોય તો કરી શકો છો, અને જો તમારે રસો વધારે કરવો હોય તો થોડુંક પાણી પણ એડ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું આપણું બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ મસાલા સાથે જો બટેટાનું શાક ક્યારેય ન બનાવ્યું હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણું બધું જ તૈયાર થઈ ગયું છે. અને છેલ્લે મેં જમવા બેઠા ત્યારે ગરમા ગરમ પૂરી તળી હતી. અને પૂરી તળીએ પહેલાં મેં તેલમાં મરચાં તળી લીધા હતા અને સાથે ફરસાણમાં મેં ખાંડવી બનાવી હતી. પણ એનો વિડીયો મેં શૂટ નથી કર્યો, કેમ કે વિડીયો શૂટિંગમાં ખૂબ જ ટાઈમ જતો હોય છે ને મારી પાસે એટલો ટાઈમ નહોતો. તો તમારે ખાંડવીની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. એ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો આપણી બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે થાળીને તૈયાર કરી લઈએ. અને આપણે જે બ્રાઉની બેક કરવા મૂકી હતી ને એની મેં સિઝલિંગ બ્રાઉની બનાવી હતી. તો રાત્રે અમે ડિનર માટે બહાર ગયા હતા અને બહારેથી આવ્યા પછી મેં બ્રાઉની બનાવી હતી. તો થાળી આપણી તૈયાર થઈ ગઈ છે અને રસોડાની અને મારી હાલત તમે જોઈ શકો છો કે કેવી થઈ ગઈ છે. તો રાત્રે બારે ડિનર કરીને આવ્યા પછી બ્રાઉની માટે થઈને મેં ચોકલેટ ગનાશ બનાવ્યું હતું. આ 1 મિનિટમાં બની જાય છે, ટાઈમ નથી જતો. તો જે ફ્રેશ ક્રીમ વધ્યું હતું તેને મેં કડાઈમાં લઈ લીધું છે. લગભગ 100 ગ્રામ જેટલું હશે. અને તેની અંદર ડાર્ક ચોકલેટ નાખી દઈશું. ચોકલેટને મેં છાલ ઉતારવાનું ચાકુ હોય ને એનાથી ઝીણી ઝીણી સુધારી લીધી હતી, એટલે તરત જ મિક્સ થઈ જાય છે. તો આપણું ચોકલેટ ગનાશ બનીને તૈયાર થઈ ગયું છે. આની અંદર મેં પછી અડધી ચમચી બટર પણ એડ કરી દીધું હતું. તો આપણું
ગનાશ તૈયાર છે, આને સાઈડમાં રાખી દઈએ. અને હવે સવારે આપણે જે બ્રાઉની બનાવી હતી તે લઈ લઈએ. જો એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બની છે. તો આને આપણે 9 પીસીસમાં કટ કરી લઈશું. તો આ ચોકલેટ સિઝલિંગ બ્રાઉની અમારા ઘરમાં બધાની ફેવરિટ છે, એટલે મને એમ થયું કે ચલો આ બનાવી નાખું. રાત્રે ડિનર કરીને આવ્યા ને પછી 11 વાગે મેં ગનાશ બનાવ્યું અને બધાએ 11:30 સિઝલિંગ બ્રાઉની ખાધી હતી. એટલે આટલી મહેનત માટે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. જો તમે એનું ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ છે. પણ આને હું ટુકડા કરીને તમને નહીં બતાવી શકું, કેમ કે સિઝલિંગ માટે આખું પીસ આપણે જોઈશે. તો અહીં મેં સિઝલિંગ કરવા માટેની પ્લેટ ગરમ થવા રાખી દીધી હતી અને પ્લેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ પ્લેટને આપણે વુડન પ્લેટ ઉપર મૂકી દઈએ અને આની ઉપર આછું બટર લગાડી લઈશું. જરાક જ અમથું બટર આપણે બ્રશ કરવાનું છે અને એની ઉપર આપણે જે બ્રાઉની તૈયાર કરી એનો એક ટુકડો મૂકી દઈએ. ઉપર વેનીલા આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકી અને આપણે જે ગનાશ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું. તો ઘરે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછી કિંમતમાં અને બહાર કરતાં એકદમ હેલ્ધી આપણી રાગીના લોટની બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું. બારે ડિનર કરીને આવ્યા અને પછી એક જ પ્લેટ હતી એટલે બધાએ વારાફરથી બ્રાઉની ખાધી. તો અહીં મારો છોટું અને મમ્મી બંને બ્રાઉની ખાવા બેસી ગયા છે. બાકીના બધા રાહ જોઈને બેઠા હતા કે આ લોકો જલ્દી ફિનિશ કરે તો અમને પણ મળે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ મહેનત અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.